ઉપલેટામાં ફરી એકવાર હિન્દુ મુસ્લિમોની એકતાનું પ્રતીક જોવા મળ્યું. દેશભરમાં જ્યારે કોમવાદ અને વિવિધ સમાજો વચ્ચે વિખવાદ ઊભા કરનારાઓને શીખ લેવા સમાન ઉપલેટા શહેરની હિન્દુ મુસ્લિમ એકતાનું એક મોટું ઉદાહરણ. રાજ્ય અને દેશભરમાં જ્યારે હાલ હિન્દુ મુસ્લિમ તેમજ વિવિધ સમાજો વચ્ચે અવારનવાર કોમવાદ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે, તો ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં વિખવાદો ઊભા થતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બંને સમાજો દ્વારા અવારનવાર વિવિધ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક જોવા મળે છે. ઘણા વર્ષોથી બંને સમાજ એકબીજાને માન આપી દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે અને દરેક વખતે એક ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે હાલમાં જ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ અને હિન્દુ આગેવાનો દ્વારા ફુલહાર અને સન્માન કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરમાં બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ, જ્ઞાન યજ્ઞ અને રામનવમી શોભાયાત્રા જેવા પાવન પર્વ પર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર ઠંડા પીણા, શરબતોના સ્ટોલ સહિત બંને કાર્યક્રમોની યાત્રાના રસ્તાઓ પર પ્રસાદી રૂપી ભવ્ય વ્યવસ્થા ગોઠવાઈ હતી. સાથે સાથે બંને યાત્રાઓ પર મુસ્લિમ આગેવાનો દ્વારા ફુલહાર કરી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તેમજ બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ પર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખાસ હાજરી આપી વ્યાસપીઠ પર બિરાજમાન રાજુભાઈ જોશી તેમજ રામ ભરોસે બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટી મંડળનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું અને બંને સમાજની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.